તો મિત્રો જો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। અને જો તમારે પણ પશુ વેચવા હોય ને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો અમારા જે વોટ્સઅપ નંબર છે સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો મોકલી શકો છો। અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। આગળ વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો। ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે। ગાયની અડર ક્વોલિટીની વાત કરીએ તો અડર ક્વોલિટી પણ બહુ સારી છે। હવે મિત્રો આ જે ગાય છે એક નંબર ઉપરની, એ ગાયની જો તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે ને વેતનની વાત કરીએ તો પહેલું વેતર છે। હવે ગાય વિહાઈ ગયેલ છે, કેટલા દિવસ ત્યાં વિહાણી વાત કરું તો 2 દિવસ ત્યાં વિહાણી છે। નીચે શું છે એ વાત કરીએ તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે નીચે સુંદર મજાનો લીલા કલરનો વાછરડો છે। હવે આ જે ગાય છે એક નંબર ઉપરની, એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે 40,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે। હવે મિત્રો વાત એ કરવાની રહી કે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે, તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ગઢડા, જિલ્લાની વાત કરીએ આપણે તો મિત્રો જિલ્લો બોટાદ। તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। અને માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાઓ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય। અને મિત્રો જો તમને ગાય ગમતી હોય, લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન કરી અને આ ગાયના જે માલિક છે એને ખોટા હેરાન ન કરતા। હવે આ એક નંબર ઉપરની જે ગાય હતી મિત્રો, એની જે કંઈ મારી પાસે માહિતી હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે। તો હવે એક નંબર ઉપરની ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો એટલે કે વેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી છે। આગળ વાત કરું તો ગાયની તમે કાનકટ અને સિંગ પેટર્ન પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ કાનકટ અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ગાય છે। હવે ગાયની અડર ક્વોલિટીની વાત કરીએ તો ચારે આચર જે છે એ કાળા છે। આગળ વાત કરીએ તો આ ગાય જે છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ ગાયને 7 દિવસની ગાય કાચી છે, એટલે કે 7 દિવસની ગાયને વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે આગળ વાત કરીએ તો આ બીજા નંબર ઉપરની જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે 50,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાય જે છે એના માલિકે આ ગાયની રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે એની કિંમત તો મેં તમને આપી દીધી, પણ હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહે, તો એ વાત તમને જણાવું તો આ જે ગાય છે એના ગામની વાત કરું તો કે ગામ દેવગણા, તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો રાણપુર। તો મિત્રો રાણપુર તાલુકાનું ગામ દેવગણા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય, એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ ભૂલતા નહીં। હવે આ બીજા નંબર ઉપરની જે ગાય છે એની જે કંઈ માહિતી હતી મેં તમને આપી દીધી, તો હવે આ ગાયની વાત અહીંયા પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે। ભેંસની વાત કરીએ તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઇટ પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ હાઇટવાળી ભેંસ છે, વેલે લંબાઈ પૂરતી લાંબી છે, બોડી ગ્રોથે પણ બહુ સારી ભેંસ છે, તમે સ્ક્રીન ઉપર જોતાં જ તમને ખ્યાલ આવી ગયો હશે। હવે આગળ વાત કરીએ તો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે, 3.5-4 વર્ષ જેવું થયું છે ઉંમરમાં આ ખડેલીનું। અને આ ખડેલી જે છે એને કેટલા મહિના થયા બીજદાન કરાવેલ છે એ વાત કરું તો મહિનો દિવસ જેવું થયું છે આ ખડેલીને બીજદાન મુકાવેલ છે એનું, એમાં ખડેલીના માલિકનું કહેવાનું છે। હવે આ ત્રીજા નંબર ઉપરની જે ખડેલી છે એ ખડેલીની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ કિંમતની માહિતી આવેલ છે, માહિતી જો તમને આપવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો। એ જ રીતે આ જે ખડેલી છે ખડેલીના માલિકે આ ખડેલીની કિંમત 39,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોવો છો એ જ રીતે રાખેલ છે। હવે મિત્રો આ ખડેલીની કિંમત જે કંઈ હતી એ અને મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ હતી એ બધી માહિતી તો મેં તમને આપી દીધી, પણ હવે આ જે ખડેલી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો બોટાદ, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો બોટાદ। તો મિત્રો પ્રોપર એટલે કે રૂબરૂ આ ખડેલી જે છે એ તમને બોટાદમાં જ જોવા મળી જાય છે।
એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ખડેલીના માલિકનો કોન્ટેક કરેલી ખડેલી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને જો મિત્રો તમારે આ ખડેલી ગમતી હોય, લેવી હોય તો જ એના માલિકને ફોન કરજો. ખોટા ફોન કરી અને એના માલિકને હેરાન ન કરતા. અને જો તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં એના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો આ ખડેલી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ખડેલીના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં. હવે ત્રીજા નંબર ઉપરની જે કંઈ ખડેલી છે એની માહિતી મેં પૂરી થાય છે. અને આગળ વધીએ તો આ ચોથા નંબર ઉપર જે તમે ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો. તો આજે આ ગીર ગાય વેચવા આવે છે. ગાયની કલરની વાત કરીએ મિત્રો તો લાલ સફેદ કલરમાં ગાય છે. એની સિંગ પેટર્નની વાત કરીએ તો સિંગ પેટર્ન પણ બહુ સારી છે. સાથે સાથે કાનકટની વાત કરીએ તો કાનકટ એ સારી છે. આગળ વાત કરું તો ટૂંકી મોકલીની ગાય છે. હાઈટે અને વેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી ગાય છે. હવે આ જે ચોથા નંબર ઉપરની જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો તમે જે આ ઓળકી જોઈ શકો છો એ ઓળકીને હાલ 8મો મહિનો ચાલુ છે, એટલે કે 8 મહિનાનો ગાભ છે. એમાં ઓળકી જે છે એટલે કે એના માલિકનું કહેવાનું છે. અને મિત્રો પહેલાં જ વેતરમાં એની હાઇટ, બોડી ગ્રોથ, લેન્થ જોતાં બહુ સારી વસ્તુ છે. હવે આ જે ચોથા નંબર ઉપરની ઓળકી છે એની કિંમતની વાત કરીએ તો તમે એના માલિક પાસે રૂબરૂ જઈ અને કિંમત કરી શકો છો. અથવા તો કે જો તમને ગાય ગમતી હોય ને લેવાનો વિચાર હોય તો તમે એના માલિકનો કોન્ટેક કરી અને કિંમતની જે કંઈ વાતચીત છે એ કરી શકો છો. હવે આ જે પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો કે તાલુકાની વાત કરું તો તમને તાલુકો રાણાવાવ, જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો પોરબંદર. તો મિત્રો પોરબંદર જિલ્લાનો તાલુકો રાણાવાવ છે, ત્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ આ ગાય જોવા મળી જાય છે. હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક કરીને જઈજો. અને જો મિત્રો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે 5મા નંબર ઉપર મિત્રો તમે જે આ ભેંસ જોઈ શકો છો. તો આજે આ ભેંસ વેચવા આવેલ છે. ભેંસની વાત કરીએ મિત્રો તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. સાથે સાથે વાત કરીએ મિત્રો તો બની નસલની આ ભેંસ છે. એટલે એની સિંગ પેટર્ન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આગળ વાત કરીએ તો તમે એની હાઇટ જોઈ શકો છો. પૂરતી હાઇટ અને વેલે લંબાઈ પૂરતું લાંબી ભેંસ છે. હવે મિત્રો આ 5મા નંબર ઉપર જે ભેંસ છે એની કન્ડિશનમાં એટલે કે માહિતીમાં વધારે કંઈ એના માલિકે તો મને જાણકારી નથી આપેલ. પણ આ 5મા નંબર ઉપરની જે ભેંસ છે એની તમારે વધારે કંઈ જાણકારી જોતી હોય તો તમને એના માલિકના કોન્ટેક નંબર હું આપી દેવાનો છું. તો તમે ત્યાંથી આ ભેંસ વિશે વધારે માહિતી જોતી હોય તો તમે એ મેળવી શકો છો. હવે આ 5મા નંબર ઉપરની જે ભેંસ છે એની કિંમત વિશે મને એના માલિકે વાત કરેલ છે. તો એ તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 65,000 રૂપિયા જે કિંમત છે એના માલિકે આ ભેંસની રાખેલ છે. હવે આ ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી શકો છો. અને જો મિત્રો તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો અમારા જે વોટ્સઅપ નંબર છે એ આગળ સ્ક્રીન ઉપર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો. અમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.